લડું છું. કોને કોને આપણે લડવાનું? અહીંયા એક તરફ જિહાદીઓથી લડવાનું, અહીંયા આપણા ને આપણા લોકો અંદર મળેલા આપણા લોકોથી લડવાનું. કઈ મારા બાપનું છે મની મંદિર કે શું મારા નામે કરી ગયા છે? તોય હું એમાં લડું છું. પણ સમાજના 4 લોકો આવીને ઊભા નથી થતા. ઇવન જે સમાજનું એ મંદિર છે એ સમાજના લોકોના આવ્યા એ હમણાં ચૂંટણી લડવામાં વ્યસ્ત છે, કરની સેના બનાવીને બેહી ગયા છે. ડરતી નથી એટલે ખુલીને બોલું છું. એને કઈ લોભ લાલચ નથી એટલે ખુલીને બોલું છું. એક જણું નથી આવ્યું એના સમાજનું. ખાલી ને ખાલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ આ લડતમાં મારી સાથે છે. અને ગાંધીનગરના ધક્કા ખાઈ ખાઈને 2.5 વર્ષ થઈ ગયા. પણ આ સરકારી અધિકારીઓની એટલી ફાટે છે આ મુસલમાનોથી કે હજી હિન્દુ મંદિર તોડવા હોય તો બુલડોઝર ફેરવી નાખશે, પણ આ અવૈધ કબજો કરી નાખ્યો છે આ સુન્ની મુસ્લિમ સમાજના અમુક આતંકવાદી તત્વોએ, તો બુલડોઝર ફેરવામાં સરકારી અધિકારીઓને બીક લાગે છે. તો ભાઈ બીક લાગે તો નોકરી મૂકી દો ને. તમારા બાપનું છે કે તમે કટકા લખી લખીના વિધર્મીઓને આપો છો? એટલે आज मैंने सूरज से बस जरा यूं ही कहा, आपके साम्राज्य में इतना अंधेरा क्यों रहा? तमा कर वो दहाड़ा बोला मैं अकेला क्या करूं, तुम बेफिक्रों के लिए मैं भला कब तक लड़ूं? आकाश की आराधना के चक्करों में मत पड़ो, संग्राम ये घनघोर है, कुछ मैं लड़ूं कुछ तुम लड़ो. માટે અંતમાં અહીંયા ઉપસ્થિત મારી સમસ્ત નારી ભાઈ બહેનોને, નારી શક્તિને, દેશ વિદેશમાં નારીઓને જગાડવા જાઉં છું. મને ખબર છે કે નારીમાં બહુ શક્તિ હોય છે. અમુક મોરચા બનાવીને બેસી ગયા છે મહિલાઓના, અમુક મહિલાઓના સંગઠન બનાવીને બેસી ગયા છે. એ શું કામ કરે છે? કા એ લોકો પાસે શું કામ કરાવવામાં આવે છે? સેનેટરી પેડ આપો, પૌધારોપણ કરો, એને કોઈ નેતા આવે તો બહેનોની ભીડ લઈને આવો. તો પછી શેની નારી શક્તિ ભાઈ? આ કામ તો તમે 500 રૂપિયામાં કોઈ મજૂરને 500 રૂપિયા દઈને કરાવી શકો છો. તો નારી શક્તિ કયો છો તો એને કંઈક શક્તિવાળું કામ તો આપી દો ને. જો તમને એવા પદ લઈને આવા કામ કરવા છે તો હું એમ કહું કે એવા પદ છોડી દો. કેમ કે જો તમને પદથી પ્રેમ હશે તો એ વાત ચોખ્ખી છે કે તમને તમારા ધર્મથી પ્રેમ નહીં. એને જો તમને તમારા ધર્મથી પ્રેમ હશે ને તો ભાડમાં ગયું પદ, પેલા ધર્મ. એટલે ધર્મ પેલા છે, એને પછી બધી વસ્તુ બાદ આવે છે. માટે અમુક પંક્તિઓ મારી બહેનો તમારા માટે કદાચ સમજી જાઓ, એને તમારામાંથી એક પણ બેન જાગૃત થઈ જાય તો મને લાગે કે મારા 1000 કિલોમીટરનો ધક્કો સફળ થયો. કે હે ભારત કી નારી જાગો, मैं तुम्हें जगाने आई हूँ और 100 धर्मों का धर्म एक, ये बलिदान बताने आई हूँ. खप्पर वाली काली जागे, जागे दुर्गा बरबड़ा, रक्त बीज का रक्त चाटने वाली जागे चामुंडा, नरमुंडों की माला वाला जागे कपाली कैलाशी, रन की चंडी घर घर नाचे कहे प्यासी प्यासी, रावण का वध स्वयं करूंगा कहने वाला राम जगे, और कौरव शेष ना बचेगा कहने वाला श्याम जगे. जगे पद्मनी का जौहर, जगे केसरिया बाना, रन प्रताप का सिंह जगे और हल्दी घाटी का राना, जगे पाटन की नायिका देवी, जगे झांसी की रानी, हिंदू का अभिमान जगे, हिंदू का स्वाभिमान जगे, उस सुभाष की आन जगे और उस आजाद की शान जगे, भगत सिंह की फांसी जगे और राजगुरु के प्राण जगे. झोली लेकर मांग रही हूँ कोई शीश का दान दे दो, भारत का भैरव भूखा है कोई प्राण का दान दे दो. जो हमसे टकराएगा वो चूर चूर हो जाएगा, इस मिट्टी को छूने वाला इस मिट्टी में मिल जाएगा. और मैं घर घर इनकलाब की आग जलाने आई हूँ. हे भारत की नारी जागो, मैं तुम्हें जगाने आई हूँ. हे भारत के राम जागो, मैं तुम्हें जगाने आई हूँ. हे भारत के कृष्ण जागो, मैं तुम्हें जगाने आई हूँ. એટલે મારી બહેનો, હવે આજે આપણે જે ચર્ચા કરી એનું સાર એ છે
કે આજે આપણે બધાય આ ભવ્ય અને દિવ્ય મંદિરને એને રામજીને સાક્ષી માનીને એક સંકલ્પ કરીએ. બોલો, તૈયાર છો? જે મારા માતાઓને પગમાં તકલીફ છે એ ઊભા ન થતા, બાકી મારી બધી માતાઓ બહેનો ઊભા થાઓ પોતપોતાના જગ્યા ઉપર. જે માતાઓને પગમાં તકલીફ છે એ ન થતા પ્લીઝ. પાછળવાળા બહેનો સૂતા નથી ને? ભાઈઓ તમે ઊભા થઈ જાઓ, કેમ કે નારી શક્તિ છે તો પુરુષ તો સહન શક્તિ છે, એને તો પહેલા ઊભું થવું જોઈએ. એટલે આપણે આજે એક સંકલ્પ કરીએ. બધાય પોતાનો જમણો હાથ આગળ રાખો, એને દિલથી કરજો. રામજીના સમ છે, ફોર્મેલિટી માટે કરવું હોય તો બેહી જાજો. એટલે મેં ભારત કી નારી શક્તિ, બોલો મારી સાથે. અચ્છા, તમને હિન્દીમાં પાછી તકલીફ છે, હાલો ભાઈ આપણે ટ્રેકમાં આવીએ, ગુજરાતીમાં કહીએ. હું ગુજરાતની નારી શક્તિ બોટાદની ભૂમિથી ભગવાન શ્રી રામજીને સાક્ષી માનીને આજે સંકલ્પ કરું છું કે હિન્દુ ધર્મની રક્ષા કરીશ, હિન્દુ જાતિની રક્ષા કરીશ, ગુજરાતથી જાતિવાદનો ઝેરને ધ્વસ્ત કરીશ, તમામ હિન્દુઓને એક કરીશ, જાતિવાદી ઠગોથી દૂર રહીશ, અવૈધ કબજાને છોડાવીશ, હિન્દુ મંદિરોને મુસ્લિમ આક્રમકતાઓથી છોડાવીશ, લવ જિહાદમાં ફસેલી હિન્દુ દીકરીઓને મુસ્લિમોથી બચાવીશ અને હિન્દુ દીકરીને પરત હિન્દુ સમાજમાં લાવીશ. મારા ધર્મની રક્ષા માટે, મારી આવનારી પેઢીની રક્ષા માટે આ મુસલમાનોથી એક પણ સામાન નહીં ખરીદું, એ લોકોથી શાકભાજી નહીં લઉં, એ લોકોથી ફલ ફ્રૂટ નહીં લઉં, એ લોકોથી કપડાં નહીં લઉં. ખાલી ને ખાલી હિન્દુને જ વ્યવસાય આપીશ, પૈસો આપીશ અને હિન્દુ રાષ્ટ્ર માટે ભારતની સરકાર સમક્ષ આ રજૂઆત કરું છું કે ભારતને જલ્દથી જલ્દ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરે. જો અમારા બહેનો દીકરીઓની ચિંતા હોય તો ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરી દેજો. હું કહું જયતું જયતું, તમે કહેજો હિન્દુ રાષ્ટ્ર જયતું જયતું, જયતું જયતું. હું કહું ભારત કોનું છે? હિન્દુઓનું છે. ભારત કોનું છે? ભારત કોનું છે? જય જય શ્રી રામ. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ.